નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના ગણિતમાં દશાંશ સંખ્યાઓનામાં ગાલા સ્વાધ્યાય પોથીનો ભાગ 2માં આજે પ્રશ્ન 7થી કરીને આગળના પ્રશ્નનું સોલ્યુશન જોશું. જો તમે આ ચેનલમાં નવા જોડાયેલા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્રશ્ન 7, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને મીટરમાં ફેરવવો. હવે મીટર એટલે આપણે ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી થાય. તો સેમી હોય અને મીટરમાં ફેરવવાનું છે. નાના એકમને મોટામાં ફેરવવા માટે હંમેશા એ ભાગાકારમાં જ જાય છે. તો કે 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 1 સેમી બરાબર 100 છે એ ભાગાકારમાં જાય છે જ્યારે એને મીટરમાં ફેરવવું હોય ત્યારે. તો 6 સેમી ભાગ્યા 100 કરીએ એટલે કે 100 એટલે બે સંખ્યા પછી પોઈન્ટ આવે, એટલે કે સંખ્યા પછી પોઈન્ટ પછી બે સંખ્યા આવી જોઈએ, એટલે કે 0.06. એવી જ રીતે 31 સેમી બરાબર કેટલા મીટર? તો 31/100 કરીએ એટલે પોઈન્ટ પછી બે સંખ્યા લેવી, એટલે કે 0.31. 168 સેમી બરાબર કેટલા મીટર થાય? તો 168 ભાગ્યા 100 કરીએ એટલે પોઈન્ટ પાછળથી આપણે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ એટલે 68 આવી જાય, એટલે 68 પોઈન્ટ મૂકવા પડશે. 3 મીટર અને 15 સેમી બરાબર કેટલા થાય? તો 3 છે એ મીટર પૂર્ણ સંખ્યા છે, જ્યારે 15 છે તો એ સેમીમાં થઈ જાય છે. તો એ સેમી છે હંમેશા પોઈન્ટની પછી જ લખાય છે. હંમેશા યાદ રાખજો કે મોટો એકમ છે એ પોઈન્ટની આગળ લખાય છે અને નાનો એકમ છે એ પોઈન્ટની પાછળ લખાય છે. તો 23 મીટર અને 7 સેમી તો સેમ જ સેમી છે એટલે 100 આવે, એટલે 100 એટલે બે સંખ્યા પછી પોઈન્ટ થઈ જાય, એટલે કે પોઈન્ટ પછી બે સંખ્યા આવે. એવી જ રીતે 70 મીટર અને 12 સેમી તો 12 સેમી છે એ પોઈન્ટ પછી બે સંખ્યા લખાય છે. પ્રશ્નને 8, તો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને કિલોગ્રામમાં દર્શાવો. આપણે ખબર છે કે કિલોગ્રામ એટલે 1000. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો 1 ગ્રામ બરાબર 1/1000 કિગ્રા થાય. તો સહસ્ત્રાંશ સ્વરૂપમાં લખવાનું છે. સહસ્ત્રાંશ એટલે કે પોઈન્ટની પાછળ 3 સંખ્યા આવવી જોઈએ. તો 9 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? તો 9/1000 કરીએ એટલે કે પોઈન્ટ પછી 3 સંખ્યા આવવી જોઈએ. તો 0.009 લખીએ છીએ. હવે આપણે જો 9ની પાછળ 0 મૂકીએ તો વેલ્યુ વધી જાય, તો વેલ્યુ વધવી જોઈએ નહીં, 9ના 9 જ રહેવા જોઈએ. એના માટે આપણે આગળ 0 મૂકીએ છીએ. સેમ એજ મેથડ કે 29 ગ્રામ બરાબર કેટલા કિગ્રા થાય? 29/1000 કરીએ. 1000 એટલે કે આપણે ખબર જ છે કે પોઈન્ટ પછી 3 સંખ્યા આવી જોઈએ. તો 29 લીધા અને આગળ એક 0 મૂકવો પડે તો 3 સંખ્યા બને. જો પાછળ 0 મૂકીએ તો 290 થઈ જાય, તો તેની કિંમત વધી જાય છે. તો આપણે કિંમત વધારવી નહીં. 385 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? તો 385/1000 કરીએ એટલે 0.385. 6 કિગ્રા અને 6 ગ્રામ તો કિગ્રા છે એ આખા પૂરા રકમમાં છે, જ્યારે 6 ગ્રામ છે એ પૂરા રકમમાં નથી, એટલે આપણે 6ને આપણે 1000 ભાગાકાર કરશું એટલે 0.006 આવું મળે ખરું. 25 કિગ્રા બરાબર 35 ગ્રામ તો 35 ગ્રામ છે એને કિગ્રામાં ફેરવવું પડશે. તો 35/1000 કરીએ એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા એટલે 0.35 થશે. એવી જ રીતે 318 કિગ્રા અને 535 ગ્રામ તો 535/1000 કરીએ એટલે પોઈન્ટ પછી 535 3 સંખ્યા આવી જાય, સહસ્ત્રાંશમાં ફેરવાઈ જાય છે. એવી જ રીતે પ્રશ્ન 9, દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને કિલોમીટરમાં ફેરવો. તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, તો 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર થાય, એટલે કે આપણે મીટરનો ભાગ શોધીએ છીએ. તો 4 મીટર બરાબર કેટલા? તો 4/1000 એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા. 18 મીટર એ પણ સેમ જ કે આપણે 1000થી ભાગાકાર કરશું એટલે આપણે પોઈન્ટ પછી 3 સંખ્યા આવવી જોઈએ. જો આપણે કોઈ સંખ્યાની પાછળ 0 મૂકીએ તો એ સંખ્યાની વેલ્યુ વધી જાય છે, તો આપણે વેલ્યુ વધારવાની નથી, આપણે વેલ્યુ એ જ ને એ જ રાખવાની છે, એટલે આપણે આગળ શૂન્ય ઉમેરીએ છીએ. 237 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો 237/1000 કરીએ એટલે પોઈન્ટ પછી 3 સંખ્યા એટલે 0.237 કિલોમીટર થાય છે. 3 કિલોમીટર અને 3 મીટર એટલે 3.003 થાય. 47 કિલોમીટર અને 13 મીટર તો 47.013 કિલોમીટર થાય. 415 કિલોમીટર અને 9 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો 415.009 કિલોમીટર થાય. એ જ રીતે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને સેમીમાં દર્શાવવાનું છે. તો 1 સેમી બરાબર 10 મીમી થાય, તો 1 મીમી બરાબર 1/10 સેમી એટલે એનો ભાગ કહેવાય છે. 1 મીમી એટલે 10 સેમીનો 1 ભાગ એમ. તો 5 મીમી બરાબર 0.1, 16 મીમી બરાબર 1.6 થશે.
365 મીમી બરાબર 36.5 સેમી થશે. 4 સેમી બરાબર 5 મીમી તો 4.5 સેમી. 18 સેમી અને 5 મીમી તો 18.5 સેમી. 12 સેમી અને 4 મીમી તો 12.4 સેમી. એવી રીતે હવે સરવાળા કરવાના છે. યાદ રાખજો કે સરવાળામાં પોઈન્ટના નીચે પોઈન્ટ જ આવવો જોઈએ. તો કે 0.8 અને 0.6 આપણે ગોઠવીએ તો નોર્મલ એ જવાબ મળી જાય. બીજું છે કે 0.5 અને અહીંયા 0.08 છે તો 0.5 ગોઠવવાના અને 0.08 જ ગોઠવવાના. અહીંયા કોઈ સંખ્યા નથી એટલે આપણે શું મૂકીએ છીએ? શૂન્ય મૂકીએ છીએ. પછી નોર્મલી જેમ સરવાળો કરતા હોય એમ જ કરવાનું છે. 2.7 અને 6.08 આમાં પણ સેમ જ મેથડ. અહીંયા 8 છે પણ અહીંયા કાંઈ હતું નહીં એટલે આપણે શૂન્ય મૂક્યો છે અને સરવાળો કર્યો છે. સેમ આમાં પણ એ જ મેથડ. 3 સંખ્યા હોય તો પણ એ જ યાદ રાખવાનું કે જો 4.85 લખ્યા છે, 5.9 લખ્યા છે, પાછળ કાંઈ નહોતું એટલે મેં શૂન્ય મૂક્યું અને 18.67 લખેલા છે તો 5 ને 7 12, 8 ને 9 અને 6 ને 1 વધી ચડાવીને સરવાળો થશે 24 અને પછી આપણે સરવાળો કરતા જઈએ. બસ એટલી જ રાખવાની ટ્રીક કે આપણે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ અને બાકીની જો સંખ્યા એ જગ્યા ઉપર ન આપેલી હોય તો આપણે એના જગ્યાએ શૂન્ય મૂકી શકીએ છીએ. અહીંયા પણ એવી રીતે આ પણ સેમ મેથડ એ જ પ્રમાણે 89.3 અને 7.43 અને 0.9 તો આપણે એને મૂકી શકીએ છીએ. જો જે જગ્યાએ કોઈ સંખ્યા નથી, ધારો કે અહીંયા 3 છે અને પાછળ કોઈ સંખ્યા નથી પણ અહીંયા 43 છે તો આપણે ઉપર શૂન્ય મૂક્યો. અહીંયા 0.9 છે, અહીંયા કાંઈ નહોતું તો આપણે 0 મૂકી દીધું કેમ કે 0ની વેલ્યુ 0 જ મળે છે. સેમ એમ જ બાદબાકી કરવી હોય તો પણ એ જ મેથડ કે 5.2 અને 3.9 છે, 2માંથી 9 ના જાય એટલે આપણે 10 લઈએ છીએ અને 12માંથી 9 જાય તો 3 અને 4માંથી 3 જાય તો સેમ જ મેથડ કરવાની છે. પોઈન્ટ કે 83.21 અને 19.8 અને પાછળ કાંઈ નહોતું તો 0, 1માંથી 0 જાય તો 1, 2માંથી 8 ના જાય તો 10 લઈને કરવાનું છે. પછી પણ એવું છે કે 16.001માંથી 9.84 બાદ કરવાના છે. 25.8માંથી 9.845 બાદ કરવાના છે. બસ આપણે બાદબાકીની મેથડ એ જ રીતે યાદ રાખવાની કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ અને સંખ્યાની નીચે બીજી કોઈ સંખ્યા ન હોય આપણે આજુબાજુ તો આપણે પાછળ 0 મૂકી શકીએ છીએ. જેમ કે 25.8 હતા, પાછળ કાંઈ સંખ્યા નથી દીધી, જ્યારે અહીંયા 9.845 અહીંયા 45 છે પણ ઉપર કાંઈ નથી તો આપણે એના જગ્યાએ 2 શૂન્ય મૂકીને દાખલો આગળ વધારી શકીએ છીએ. હવે પ્રશ્ન નંબર 13 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ભાવનાએ શાકવાળા પાસેથી 2 કિગ્રા અને 400 ગ્રામ ભીંડા લીધા અને 4 કિગ્રા અને 800 ગ્રામ ટમેટાં ખરીદ્યા તો ભાવનાએ કુલ કેટલું શાક ખરીદ્યું? હવે અહીંયા કુલ પૂછ્યું છે. કુલ એટલે સરવાળો કરવાનો યાદ રાખજો. તો આપણે કિગ્રા અને ગ્રામમાં બે વસ્તુ લખીએ તો 7 કિગ્રા અને 200 ગ્રામ એવો આપણે જવાબ મળે છે. હવે 71.25 મીટર એક દોરી લીધી હતી જેનામાંથી 9.75 મીટર દોરી આપણે કાપી નાખી છે. મતલબ કે કુલ દોરીમાંથી આટલી આપણે દોરી કાપી નાખી છે. હવે બાકી કેટલી દોરી વધશે તો શું કરવાનું? બાકી રહે એટલે આપણે બાદબાકી કરવા નહીં. તો 71.25માંથી 9.75 આપણે બાદ કરીએ તો આપણે 61.50 એટલી દોરી બાકી રહેશે. એ જ રીતે 10 ગ્રામ સોનામાંથી 6.775 ગ્રામ વજનની વીંટી બનાવવામાં આવે તો હવે કેટલું સોનું બાકી રહે? તો આપણે કાને કુલ સોનું હતું 10 ગ્રામ જેમાંથી વીંટીનું ગ્રામ છે 6.775 તો બાકી રહે એટલે આપણે શું કરવાનું હતું? બાદબાકી. તો આપણે બાદબાકી કરીએ એટલે 3.225 આપણે મળશે. એવી જ રીતે મીનાએ સવારે 4.250 કિગ્રા બટાકા લીધા અને સાંજે 6.750 કિગ્રા ડુંગળી ખરીદી તો કુલ કેટલી ખરીદી? કુલ એટલે સરવાળો કરવાનો. એ જ રીતે 6 કિગ્રા ખાંડમાંથી 4.5 કિગ્રા ખાંડ વપરાઈ ગઈ છે. હવે કુલ આપણે કને ખાંડ હતી 6 કિગ્રા જેમાંથી 4.5 કિગ્રા આપણે ખાંડ વાપરી નાખી છે. હવે કેટલી વધશે? તો બાકી કરવું હોય તો આપણે બાદબાકી કરી શકીએ. એવી જ રીતે મહેશને 15 કિલોમીટર અંતર દૂર જવાનું હતું તો તેને 6 કિલોમીટર અને 500 મીટર અંતર બસમાં ગયો, 5 કિલોમીટર અને 750 મીટર એ રિક્ષામાં ગયો છે. બાકીનું અંતર એ ચાલ્યો હશે તો મહેશ કેટલું ચાલ્યો હશે? મતલબ કે એ 15 કિલોમીટર તો કુલ અંતર હતું જેમાંથી 6 અને 5 એટલે કે 11 અને 500 અને 750 મીટર એટલે કે 12 કિલોમીટર અને 250 મીટર તો 250 મીટર તો એ રિક્ષા અને બસમાં જ ચાલી ગયો. મતલબ કે આપણે 15 કિલોમીટર કાપવાનું હતું તો 15માંથી આપણે 12.250 બાદ કરીએ એટલે 2.750 મીટર વધ્યું તો એ મતલબ કે બાકીનું અંતર છે એ પગે ચાલ્યો હશે. ધન્યવાદ. તમને જો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.